સમાચાર એ ગંભીરા બ્રિજને લઈને સામે આવી રહ્યા છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 23 દિવસથી બ્રિજ પર લટકતું ટેન્કર એ હવે નીચે ઉતારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। પુલ પરથી એ ટેન્કર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મર્કને આ જવાબદારી સોંપવામાં આવી છે। 5 દિવસ દરમિયાન આખું ઓપરેશન ચાલશે। હવે કોઈ પણ પ્રકારની નુકસાની જાય અથવા તો ઓછામાં ઓછી કઈ રીતે નુકસાની જાય તેને લઈ અને કંપનીના જે ટોચના અધિકારીઓ છે તેની સાથે જ કંપનીના માલિકો છે તે પણ આ બ્રિજમાં એક વખત વિઝિટ કરી આવ્યા છે। 5 થી 7 દિવસ સુધી આ ઓપરેશન ચાલશે અને 24/7 આખે આખું મોનિટરિંગ તે થશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ગંભીરા બ્રિજને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં 23 દિવસથી ગંભીરા બ્રિજ પર લટકતા એ ટ્રકને હવે ઉતારવાની કામગીરી એ પોરબંદરની એક કંપનીને આપવામાં આવી છે। પોરબંદરની આ કંપનીએ અત્યાર સુધી અનેક એવા મોટા ઓપરેશન પાર પાડ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 23 દિવસથી બ્રિજ પર લટકતું ટેન્કર એ હવે નીચે ઉતારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। પુલ પરથી એ ટેન્કર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી આ કામગીરી હાથ ધરવામાં આવશે। મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મર્કને આ જવાબદારી સોંપવામાં આવી છે। 5 દિવસ દરમિયાન આખું ઓપરેશન ચાલશે કે જે ગંભીરા બ્રિજ પર લટકતું આ ટેન્કર નીચે ઉતારવાની કામગીરી હાથ ધરાશે। 900 મીટરથી દૂર રેસ્ક્યુની ઓપરેશન હાથ ધરવામાં આવશે અને જ્યારે આ રેસ્ક્યુ ઓપરેશન ચાલતું હશે દરમિયાન 900 મીટર સુધી કોઈ પણ વ્યક્તિની હિલચાલ પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે। બ્રિજના ખૂણા પરથી 24/7 એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને આ કંટ્રોલ રૂમ એ ડ્રોન ટેકનોલોજીથી મદદથી એ કાર્યરત રહેશે કે જ્યાં એ સતત આ બ્રિજ પરની એક અપડેટ જોવા મળશે, જેમાં બલૂન ટેકનોલોજીનો પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગ કરાશે। કન્ટેનર ઉપર કેબલ અને નીચે પાણીમાં એ બલૂન દ્વારા તેના ઉપર પ્રેશર આપવામાં આવશે અને આ પ્રેશર આપ્યા બાદ એ કન્ટેનર નીચે ઉતારવામાં આવશે। તાજેતરમાં જ આ કંપની દ્વારા એક મોટું ઓપરેશન કંડલા નજીક પાર પાડવામાં આવ્યું હતું કે જ્યાં એક કેમિકલ જહાજની અંદર બ્લાસ્ટ થયો હતો અને દરમિયાન હજારો લીટર કેમિકલ એ જતું રહ્યું હતું અને દરમિયાન લગભગ 400 કરતા પણ વધુ લીટર એ કેમિકલ એ રિકવર આ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં આ કંપનીએ ન માત્ર કંડલા પરંતુ અનેક એવી ઇન્ટરનેશનલ કંપનીઓ માટે પણ કામ કરી ચૂકી છે। મોટા એ દેશોની અંદર દરિયાની વચ્ચે એ જહાજ જે બ્લાસ્ટ થયો અથવા જહાજની અંદર કોઈ ખામી આવી હોય દરમિયાન પણ આ કંપની દ્વારા મોટા એવા રેસ્ક્યુ પણ હાથ ધર્યા છે। જો કે આ કંપનીએ ગંભીરા બ્રિજનો લટકતો એ ટ્રક એક કન્ટેનર એ નીચે ઉતારશે અને કંપની એક પણ રૂપિયો લીધા વગર આ કામગીરી કરવા માટે ત્યાં પહોંચી ચૂકી છે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, પોરબંદરની એક કંપની કે જે છેલ્લા 23 દિવસથી લટકતું કન્ટેનર એ ટેન્કર નીચે ઉતારશે અને એ પણ નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયો લીધા વગર આ કામગીરી કરનાર છે। જો કે આ કંપનીએ અત્યાર સુધી અનેક એવી કામગીરી હાથ ધરી ચૂકી છે। બિલકુલ પ્રદીપ, ખૂબ મોટી કામગીરી છે કારણ કે 23 દિવસથી આ લટકતું સરકારે તમામ મહેનત કરી, એનડીઆરએફ છે, ફોર્સ છે, તમામને મોકલવામાં આવ્યા, પરંતુ ટાસ્ક એ હતો કે 900 મીટર દૂરથી આ ઓપરેશન છે, રેસ્ક્યુ ઓપરેશન છે તે થનાર છે। 900 મીટર દૂરથી થવા માટે ઘણી બધી ટેકનોલોજીની જરૂર પડે, તેની સાથે તમારી પાસે એવી રેસ્ક્યુ ટીમ પણ હોવી જોઈએ અને તેની સાથે જ આખી તમારે ડ્રોન ટેકનોલોજી, સર્વેલન્સ, તમામ સિસ્ટમો જોઈએ। ત્યારે 900 મીટર દૂરથી પ્રદીપ આ આખું રેસ્ક્યુ ઓપરેશન છે તે થનાર છે અને તેના માટે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। 24/7 કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવશે। તો તેની સાથે જ બલૂન ટેકનોલોજી એટલે કે નીચેથી બલૂનનું પ્રેશર કરવામાં આવશે પાણીની જગ્યાએથી અને તેની સાથે જ જે બેલ્ટ છે તે બાંધીને ટ્રકને પાછળની દિશામાં ખસેડવામાં આવશે। પરંતુ અનેક પડકારો છે કારણ કે આખો વિસ્તાર અત્યારે સીલ કરી દેવામાં આવ્યો છે। 900 મીટર સુધી કોઈની એટલે કે તમામ લોકોની અવરજવર પર પ્રતિબંધ છે તે લગાવી દેવામાં આવ્યો છે અને આ ટીમના મેમ્બર્સ છે તે એક બાદ એક મેમ્બર્સ ત્યાં પહોંચી રહ્યા છે કારણ કે તમે જે રીતે આ આખી કંપનીની વાત કરી તો તેને મોટા રેસ્ક્યુ ઓપરેશન કરે છે। હમણાં ટૂંક સમય પહેલા જ કંડલામાં જે એક જહાજમાં બ્લાસ્ટ થયો હતો તે જહાજના બ્લાસ્ટ બાદ
તેમાંથી 400 ટનથી વધુ જે ઓઇલ છે તે રિકવર કર્યું અને તમામ જે મેમ્બર છે તેને પણ બચાવી લેવામાં આવ્યા હતા. અત્યારે પણ આ કંપનીનું ત્રિવેન્દ્રમમાં રેસ્ક્યુ ચાલુ છે. એટલે કે હવે તાત્કાલિક ધોરણથી સરકારના ઉચ્ચ અધિકારીઓ અને તેની સાથે જ સીએમઓ માંથી સીધું જ આ ઓપરેશન છે તે મોનિટરિંગ થનાર છે અને આ કન્ટેનરને કઈ રીતે રિકવર કરી લેવામાં આવે, હવે કોઈ પણ પ્રકારની નુકસાની જાય અથવા તો ઓછામાં ઓછી કઈ રીતે નુકસાની જાય તેને લઈ અને કંપનીના જે ટોચના અધિકારીઓ છે તેની સાથે જ કંપનીના માલિકો છે તે પણ આ બ્રિજમાં એક વખત વિઝિટ કરી આવ્યા છે અને ફરીથી એક વખત 5 થી 7 દિવસ સુધી આ ઓપરેશન ચાલશે અને 24/7 આખે આખું મોનિટરિંગ તે થશે. કારણ કે આ મરીન જે કંપની છે પ્રદીપ, તેને અત્યાર સુધી દરિયામાં મધ દરિયામાં અનેક ઓપરેશનો કર્યા, કારણ કે તમારે આજુબાજુ રિસોર્સિંગ આ તે આવી શકે, પરંતુ આ ઓપરેશન બ્રિજનું છે, આ નીચે પાણી છે ને પાણી પણ દરિયા જેટલું ઊંડું નથી હોતું, ત્યારે અનેક પડકારો છે, પરંતુ પડકારો બાદ પણ આખી આખી કંપની વોલન્ટિયર બેઝ પર આ કામગીરી કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને તેના માટે આખી ટીમ છે તે મુંબઈથી આવી રહી છે. કારણ કે અમે ક્રેનનો પણ ઉપયોગ નહીં કરે, કારણ કે ક્રેનનો ઉપયોગ થાય તો ક્રેનના ભારથી બ્રિજ બેસી જાય, ત્યારે અનેક પડકારો, એટલે કહ્યું કે બલૂન ટેકનોલોજીથી નીચેથી બલૂન આપી પાછળથી પટ્ટાથી ખેંચી આપણે કહેવું આ સહેલું છે, પરંતુ આ કરવું પ્રદીપ ખૂબ અઘરું છે. કારણ કે સતત 1 સેકન્ડની ચૂક પણ આખું ઓપરેશન ઊંધું પાડી શકે છે. ત્યારે આ કંપની તમામ જે પેરામીટર્સ છે તેને ધ્યાનમાં રાખીને ઓપરેશન છે તે શરૂ કરવા જઈ રહી છે. બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે આ કંપની છે મરીન, કે જેને મર્કના નામથી ઓળખવામાં આવે છે, આ કંપનીએ અત્યાર સુધી ન માત્ર દરિયાની મધની વચ્ચે, પરંતુ આ કંપનીએ દેશની સેના માટે પણ અત્યાર સુધીમાં અનેક એવા ઓપરેશનો પાર પાડ્યા છે અને આ કંપની એ વોલેન્ટિયરના ભાગરૂપે આ ગંભીરા બ્રિજ પર જે લટકતું આ ટેન્કર છે તેને ઉતારવા માટેની કામગીરી હાથ ધરશે. હાલમાં થોડા સમય પહેલા કંડલા ખાતે એક રેસ્ક્યુ ઓપરેશન આ કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. હજુ પણ આ કંપની દ્વારા દક્ષિણ ભારતની અંદર એક રેસ્ક્યુ કામગીરી યથાવત છે. એટલે આ એક કંપની એ અત્યાર સુધીમાં નેશનલ, એટલે કે દેશ માટે અને સાથે જ દુનિયા માટે, અલગ અલગ દેશો માટે પણ આ કંપની અનેક એવા રેસ્ક્યુ કામગીરી કરી ચૂકી છે. લગભગ 70 વર્ષ કરતાં પણ જૂની આ કંપની છે કે જેને અત્યાર સુધી અનેક એવા રેસ્ક્યુ કામગીરી કરી ચૂકી છે અને આ એ કામગીરી કે જે હવે ગંભીરા બ્રિજ ઉપરનું લટકતું આ ટેન્કર નીચે ઉતારવાની જવાબદારી એ કંપનીએ લીધી છે અને એ કંપની જ્યારે આ કામગીરી કરશે ત્યારે 24/7 એટલે કે 24/7 એક કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવશે અને આ કંટ્રોલ રૂમની સીધી દેખરેખ હેઠળ 900 મીટરના આસપાસનો વિસ્તારે સીલ મારવામાં આવ્યો છે. ત્યાં કોઈ પણ વ્યક્તિની અવરજવર ના કરવામાં આવે અને આ એ ટ્રકને સહી સલામત નીચે લાવવા માટે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આમની એક ક્રૂ મેમ્બરની ટીમ એ મુંબઈથી પણ ત્યાં આવી પહોંચી છે અને હજુ પણ જરૂરિયાત મુજબનો એ તમામ સામાન અને ટીમ એ મુંબઈથી ત્યાં પહોંચશે અને આવનારા 5 દિવસ દરમિયાન આ એ રેસ્ક્યુ ઓપરેશન ચાલશે અને બ્રિજ પરનું આ ટેન્કર જે છે તે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તમારું શું માનવું છે આ એક કંપની દ્વારા હાથ ધરવામાં આવનાર આ કામગીરીને લઈ, કે જે એક વોલન્ટિયરના ભાગરૂપે આ કન્ટેનર ઉતારવાની કામગીરી હાથ ધરશે તેને લઈને? એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.